राज्य सरकारना आदेश मुजब दर वर्षे उत्तरायण पर्वना दिवसों करुणा अभियान चलाववामां आवे छे, जेमां पतंगनी दोरीथी घायल थयेला पक्षीओने बचावी लेवा जिला पशुपालन विभाग, वन विभाग, लोहाणा महाजन, सुपाश्रु जैन सेवा मंडळ, गांधीधाम गौ सेवा मंडळ समिति अने वेपारी मंडळे आईसीयू ऑपरेशन सहितनी व्यवस्था उभी करी हती। आ अंगे जिला पशुपालन अधिकारी डॉक्टर राजेश पटेले जणाव्युं हतुं के दर वर्षे उत्तरायण निमित्ते पक्षीओने बचाववा माटे पशुपालन विभाग अने वन विभागना सौजन्य साथे सेवाभावी संस्थाओ आ अभियानमां जोडाई हती। सौथी वधु घायल पक्षी भूज, गांधीधाम अने अंजारमां थया हता, जेमां 18 पक्षीओना मेजर ऑपरेशन अने 23 माइनोर ऑपरेशनो कराववामां આવ્યા હતા અને 51 પક્ષીઓને પ્રાથમિક સારવાર કચ્છમાં આપવામાં આવી હતી। આ અભિયાનમાં 10 તાલુકામાંથી માંડવીમાં 6, અંજારમાં 15, રાપરમાં 8, ભુજમાં 43, મુન્દ્રામાં 2, નખત્રાણામાં 1, ભચાઉમાં 4 અને ગાંધીધામમાં 13 ઘાયલ પક્ષીઓ સત્તાવાર રીતે નોંધાયા છે। ભુજમાં એનિમલ એમ્બ્યુલન્સને સ્વામિનારાયણ મંદિર પાસે પતંગની દોરથી ઘાયલ 3 પક્ષીઓનો કેસ આવ્યો હતો। ટીમના તબીબોએ સ્થળ પર શસ્ત્રક્રિયા કરી સારવાર આપી હતી। સુપાશ્વ જૈન સેવા મંડળ તરફથી જે આ પ્રવૃત્તિઓ અત્યારે થઈ રહી છે, દર મકર સંક્રાંતિએ કેમ્પ રાખવામાં આવે છે। એ લોકોનો અવેરનેસ કેમ્પ આગળથી પણ એક વખત ગોઠવવામાં આવે છે, જેમાં એ લોકો કઈ રીતે પક્ષીઓને સ્ટીચ લેવા એ પણ શીખવામાં આવે છે, કઈ રીતે દવા આપવી એ પણ શીખવામાં આવે છે। અને પછી જ્યારે મકર સંક્રાંતિના દિવસે જ્યારે પક્ષીઓ ઘાયલ થાય છે ત્યારે સુપાશ્વ જૈન સેવા મંડળ કૌશલભાઈ તરફથી ખૂબ સારી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે ધન્યવાદને પાત્ર છે। એ લોકો દર વખતે જૈન સેવા મંડળ તરફથી પક્ષીઓને સેવા આપવામાં આવે છે અને જે પણ પક્ષીઓ ઘાયલ થાય છે એ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે અને જે પક્ષીઓ મૃત્યુ પામે છે એને પક્ષીઓને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે। આ દર વર્ષનું કાર્ય જોવા માટે અમે ખાસ અચૂકથી અહીં પધારીએ છીએ। રાપર બચાવ વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ મહોત્સવ દરમિયાન અબોલ જીવોને બચાવવા ઝુંબેશ હાથ ધરાઈ હતી। દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ અને પશુઓને બચાવવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું। રાપર શહેરના દેના બેંક ચોક ખાતે અને ભચાઉ ખાતે વન વિભાગની કચેરીએ કરુણા અભિયાન કેમ્પ યોજાયો હતો, જેમાં પતંગની દોરથી ઘાયલ પક્ષીઓની સારવાર અપાઈ હતી। મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અને કચ્છ કલેક્ટર દ્વારા સૂર્યઘર યોજનાનું ઉદ્ઘાટન કરાયું હતું। અદાણી ફાઉન્ડેશન, જિલ્લા વહીવટી વિભાગ તેમજ પીજીવીસીએલના સહયોગથી સૂર્યઘર યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે નાયબ કલેક્ટર ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કચ્છનું પ્રથમ ગામ સોલાર પેનલ બનવા જઈ રહ્યું છે અને ગામ આખું સોલાર બને એવી વિનંતી કરી હતી। અદાણી ફાઉન્ડેશનના પંક્તિ શાહે જણાવ્યું હતું કે ધ્રબ અને ભોપાવાંડ ગામ આ સોલાર પેનલનો પાયલોટ પ્રોજેક્ટ છે। કચ્છમાં સૌપ્રથમ સોલાર ગામની શરૂઆત થવા જઈ રહી છે। ધ્રબ ગામ જે ગૌરવની વાત છે। કચ્છ કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે આ સરકારની સારી સ્કીમ છે। અદાણી ફાઉન્ડેશન પણ સહયોગ આપી રહ્યું છે। ખાનગી જમીનોમાં પણ હવે સોલાર પ્લાન્ટ આવી રહ્યા છે। કચ્છવાસીઓને સૌર ઉર્જાનો વધારે ઉપયોગ થાય એ માટે ધ્રબ ગામથી પહેલ કરવામાં આવી છે। ખેડૂતો માટે પણ સરકારની સ્કીમ સારી છે। જેટલો સોલાર ઉત્પન્ન કરશું એટલો ખેડૂતોને ફાયદો થશે। ગામમાં પ્લાસ્ટિક વીણવાનો પ્રોજેક્ટ કરવા ગામના સરપંચને કહ્યું હતું। પ્લાસ્ટિકથી પશુધનને નુકસાન થાય છે। અસલમભાઈએ કહ્યું હતું કે અદાણીના સહયોગથી ગામને પ્લાસ્ટિક મુક્ત કરવા કલેક્ટરને ખાતરી આપી હતી। પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી અને મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામ ગઢવી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહિપતસિંહ જાડેજાનું સન્માન કરાયું હતું। ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ જણાવ્યું હતું કે ધ્રબ ગામે શેરી શેરીએ સીસી રોડ છે। તેમણે મોદીજીનો સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર સાથે મુન્દ્રાના ધ્રબ ગામે સોલાર પેનલ શરૂ થવા જઈ રહ્યું છે। તેમણે પોતાના વક્તવ્યમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું। ગામના સરપંચ જરીનાબાઈ તુર્કે અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહનું સન્માન કર્યું હતું, તેમજ ગામના અસલમ તુર્ક અને હુસેન તુર્કે કચ્છ કલેક્ટર અમિત અરોરા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવેનું કચ્છી પાઘડીથી સન્માન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે ગામમાં દરેક ઘરે વરસાદી પાણીનો સંગ્રહ કરવા અનુરોધ કર્યો હતો। ભારત સરકાર 78,000 રૂપિયા અને અદાણી 42,000 રૂપિયા સોલાર પેનલની બત્તી આપશે। ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગામમાં વરસાદી પાણી સંગ્રહ માટે અદાણી ફાઉન્ડેશન 11,000 અને ગ્રામ પંચાયત પણ 11,000ની મદદ કરશે। બાદમાં કચ્છ કલેક્ટર અમિત અરોરા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ સોલાર લાઇટનું રિબિન કાપી યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ રજીસ્ટ્રેશન સ્થળની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે ટીડીઓ અનિલ ત્રિવેદી, મામલતદાર કલ્પનાબેન, ગામના સરપંચ જરીનાબેન તુર્ક, રશેદ તુર્ક, રફીક તુર્ક, સદામ મીઠાણી, કાંદર તુર્ક, અબ્દુલ રહેમાન તુર્ક, હાજી મીઠાણી તેમજ ગામના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશરફ તુર્ક અને આભાર વિધિ હુસેન તુર્કે કરી હતી। જિલ્લા વહીવટી તંત્ર અને અદાણી ફાઉન્ડેશનના સહકારથી અને માનનીય ધારાસભ્ય શ્રી માંડવીની ઉપસ્થિતિમાં
ધ્રબ ગામથી જિલ્લામાં વધુમાં વધુ 16 વિલેજીસ બને એની શરૂઆત કરવામાં આવી. PM સૂર્યઘર યોજનાની માહિતી લોકોને મળે, એમાં કઈ રીતે એપ્લિકેશન કરવી, એના શું ફાયદા છે, અને અદાની ફાઉન્ડેશન દ્વારા જે 2 કિલોવોટનું કોઈ એપ્લાય કરે તો એના માટે જે 42,000 રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું છે એ બધાની શરૂઆત અહીંયાથી કરવામાં આવી. તો સૌર ઉર્જાના જે રેવોલ્યુશન અત્યારે ક્રાંતિ જે ચાલી રહી છે એમાં લોકો વધુમાં વધુ સહભાગી બને, એને લાભ મળે, એના માટે આ એક પહેલ છે. અને પ્રશાસનનો પ્રયત્ન રહેશે કે આખા દેશમાં વધુમાં વધુ સોલર વિલેજીસ કચ્છમાં બને એના માટે એક જન આંદોલન ઊભું થાય એનું આજે પ્રયત્ન ઝુંબેશ ચાલુ કરી છે કચ્છમાં. ખાસ જે મેજર સ્થળો છે, પ્રવાસન સ્થળો, ત્યારથી શરૂ કરી છે. પર એ વસ્તુ ગામે ગામ પહોંચે. ખાસ જે મુખ્ય રસ્તાઓ છે, હાઈવેઝ છે, એમાં પ્લાસ્ટિકનો કચરો ના થાય, કારણ કે એ નુકસાનદાયક હોય છે પશુ પક્ષી, આપણે બધા જાણીએ છીએ. અને રણમાં ખાસ એ પ્લાસ્ટિક પવન વધારે હોય, એકવાર રણમાં પહોંચી જાય તો એની કુદરતી સૌંદર્યને પણ બગાડે છે. તો દરેક જગ્યાએ પ્લાસ્ટિક મુક્તિની ઝુંબેશ ચાલુ થાય, ગામો પોતાની જાતને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરે અને ગામના સરપંચ, તલાટી, DDO બધા આગળ મળી એક એવું ગાડી ચાલુ કરે જે આખા દિવસ ગમે ત્યાં પ્લાસ્ટિક ગામમાં હોય તો એનો ઉપાડે અને એનો યોગ્ય નિકાલ સિમેન્ટ કંપની સાથે કે જે રીતે થતું હોય એ રીતેનો નિકાલ કરે. તો અહીંયા ગામના જે આગેવાનો હતા, ધારાસભ્યશ્રી હતા, એની સાથે બેઠક કરી અને એ દિશામાં ગામ અગ્રસર થાય એની એક ચર્ચા કરવામાં આવી. મકર સંક્રાંતિના બીજા દિવસે, એટલે કે સૂર્ય જ્યારે ઉત્તરાયણ તરફ ગતિ કરતું હોય એના બીજા જ દિવસે ભગવાન સૂર્યનારાયણનો ઉપયોગ કરીને ઘરના વીજળીના દીવા પ્રગટે એ માટે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના આપેલી છે. અને એ સૂર્યઘર યોજના અંતર્ગત કચ્છ જિલ્લાનું ધ્રબ ગામ અને વાંઢ ગામ, બંને ગામ એ સોલાર થવા સંપૂર્ણપણે જઈ રહ્યા છે. લોકોનું વીજ બિલ 0 આવશે. એ માટે 78,000 જેવી માતબર રકમ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં સબસિડીમાં આપવામાં આવશે. ઉપરાંત અદાની ફાઉન્ડેશન દ્વારા 28,000 રૂપિયા જેટલું, 42,000 રૂપિયા જેટલું એમાં યોગદાન આપવામાં આવશે. એટલે કે 2 કિલોવોટનું જે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર માટે ઉપયોગી થાય એટલું સોલાર લાઇટ લગાડશે તો એ મને લાગે છે કે આવનારા દિવસોમાં એ ભાઈના ઘરે, એ બહેનના ઘરે આ લાઇટનું બિલ 0 આવશે. અને દેશના વડાપ્રધાન મોદી સાહેબની જે કલ્પના છે કે આપણે આખા ભારત વર્ષની અંદર જ્યારે સંપૂર્ણપણે સૂર્યનો પૂરો ઉપયોગ થઈ રહ્યો છે તો આપણે એનો પણ ઉપયોગ કરી અને આ જે વીજળી વધશે તો એ વીજળી કિસાનોને સવારના સમયે આપવા માટે પણ ઉપયોગ થશે. એટલે દરેક પ્રકારે લોકોના હિત માટેના નિર્ણય છે અને એ હિતના નિર્ણયમાં મને આનંદ છે કે મારા વિધાનસભા મતવિસ્તારમાં પ્રશાસન, PGVCL, અદાણી ફાઉન્ડેશન બધાએ સાથે મળી આ મારા મતવિસ્તારથી આખા કચ્છ જિલ્લાને ઝળહળતો કરવાના સંદર્ભમાં, ઘરે ઘરે લાઇટ લગાડવાના સંદર્ભમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના લાભ નીચે આખું ગામ સોલાર જો થતું હોય તો એ ધ્રબ ગામ અને વાંઢ ગામ, એ ભોપાવાંઢ જે કહેવાય છે, રબારી સમાજનું ગામ છે આખું, એ ગામ એ થવા જઈ રહ્યું છે. ત્યારે એમને હું આવકારું છું અને લોકોને પણ શુભેચ્છા પાઠવું છું અને તંત્રનો પણ ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અદાણી ફાઉન્ડેશનને પણ શુભેચ્છા આપું છું. ખૂબ સરસ કામ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડની પરીક્ષા સંદર્ભે અનોખી પહેલ સમાન ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમની 8મી કડી પરીક્ષા પે ચર્ચા 2025 આગામી સમયમાં યોજાનાર છે. આ કાર્યક્રમના સ્ટુડિયો ગ્રુપ ડિસ્કશન સેશનમાં ભાગ લેવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા કચ્છ જિલ્લાની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ભુજની ધોરણ 12ની વિદ્યાર્થીની મિતાલીબા વિજયસિંહ ઝાલાની પસંદગી થઈ છે. 12 જાન્યુઆરી 2025 થી 18 જાન્યુઆરી 2025 દરમિયાન કુલ 7 સેશનમાં દેશભરમાંથી પસંદ થયેલ વિદ્યાર્થીઓ વિવિધ થીમ મુદ્દાઓ પર સ્ટુડિયો ડિસ્કશનમાં ભાગ લેનાર છે. ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય
ભૂમિકાબેન ગઢવીએ જણાવ્યું હતું કે મિતાલીબા વિજયસિંહ ઝાલા દિલ્હી ખાતે 14 જાન્યુઆરી 2025ના ગ્રુપ ડિસ્કશનમાં સેશનમાં ભાગ લીધો છે. ગ્રુપ ડિસ્કશનમાં સફળ થશે તો વિદ્યાર્થીની પરીક્ષા આપે ચર્ચામાં અંતિમ કાર્યક્રમમાં ભાગ લઈને રાજ્યનું નામ રોશન કરશે. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે દીકરીની આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાની વિદ્યાર્થીની આ અનેરી સિદ્ધિ રાજ્ય અને શિક્ષણ વિભાગ માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ સિદ્ધિ આવનારા સમયમાં અન્ય વિદ્યાર્થીઓને પણ રાષ્ટ્ર સ્તરે પોતાની શાળાનું, જિલ્લાનું અને રાજ્યનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કરશે. ભારત અને એશિયામાં માત્ર કચ્છના રણમાં જ લેન્ડ યોટિંગ કરવામાં આવે છે. 77મા આર્મી ડેના ઉપલક્ષ્યમાં બુધવારે સફેદ રણમાં આ સાહસી યાત્રાનો પ્રારંભ કરાયો હતો. સરહદી વિસ્તારમાં રહેતા લોકો સેનાની કામગીરીથી પરિચિત થાય અને યુવાનોને સેનામાં જોડાવાની પ્રેરણા મળે તેવા આશયથી આયોજન કરવામાં આવે છે. કચ્છના સફેદ રણમાં દર વર્ષે બટાલિયન દ્વારા લેન્ડ યોટિંગનું આયોજન થાય છે, જેમાં સઢવાળા, હોડી જેવા અને પવનના જોરે ચાલતા વાહનમાં યાત્રા કરવામાં આવે છે. સેનાની 3 ટુકડીઓ કચ્છના રણમાં 5 દિવસ સાહસ યાત્રા કરશે. 20મી જાન્યુઆરીના યાત્રા પૂર્ણ થશે. આ સાહસ યાત્રામાં સેનાના વીર જવાનો અંદાજે 450 કિલોમીટરનું અંતર કાપશે. આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન કરાયું છે. સફેદ રણમાં ફ્લેગ ઓફ સમારોહ યોજાયો હતો. બેટરી વગર માત્ર પવનની થપાટોના આધારે ચાલતી નૌકામાં જવાનોએ સાહસ યાત્રા આદરી હતી. સેનાના ઉચ્ચ અધિકારીઓએ ફ્લેગ ઓફ સાથે સાહસ યાત્રામાં જોડાયેલા જવાનોને શુભેચ્છા પાઠવી હતી. સેનાના અદમ્ય સાહસને લઈ સફેદ રણની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પણ પ્રભાવિત થયા હતા. आज हम 10th लैंड योटिंग एक्सपीडिशन को अंजाम दे रहे हैं. ये 77 इंडियन आर्मी के दिन के दौरान आयोजित किया है. हमारा टीम एक ऑफिसर, एक जूनियर कमीशन्ड ऑफिसर और 19 अदर रैंक्स के साथ है, जो कि हम यहाँ से इंडिया ब्रिज की तरफ और डेली एक टीम, टोटल 3 टीम है, जिसके अंदर हर टीम दिन में 60 से 70 किलोमीटर तय करेंगे. टोटल हमारा डिस्टेंस है 400 किलोमीटर और ये इंडियन आर्मी का एक बहुत ही टीम वर्क और एंड्योरेंस को दर्शाता है. आज के दिन आर्मी डे की हार्दिक शुभकामनाएं देता हूं. फौज के अंदर एडवेंचर एक्टिविटीज का बहुत महत्व है. जैसे कि आप सब जानते हैं, चाहे वो स्पोर्ट्स एक्टिविटीज हो, चाहे वो एडवेंचर एक्टिविटीज हो, फौज ने हमेशा इसको सपोर्ट किया है. हमेशा ये कोशिश की है कि मैक्सिमम जितने हमारे फौजीज हैं इसके अंदर पार्टिसिपेट करें. इसका एक कारण है, क्योंकि जो क्वालिटीज आप एक स्पोर्ट्समैन में देखते हैं, जो क्वालिटीज एडवेंचर एक्टिविटीज में जरूरी है, ये वही क्वालिटीज है जो एक आदमी को अच्छा फौजी बनाता है. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધી કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.